હેલો ફ્રેન્ડ્સ, હું જીગર દેવાણી આવી ગયો છું કેમ્પસ કનેક્ટ શો ફરી એકવાર આપની સાથે લઈને. આ વખતે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ આવી ગઈ છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ખાસ જૂનાગઢના. કહી શકાય કે આ એક એવું શહેર કે જ્યાં આમ તો નવાબોનું શહેર કહેવાય છે, પરંતુ આ શહેરના અનેક સપનાઓ અનેક યુવાનો સાથે જોડાયેલા છે. ત્યારે ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસના તમામ બાળકો પાસે આપણે જાણીશું તેમની મહત્વાકાંક્ષાઓ, આગળના ભારતને તે કેવી રીતે જુએ છે, ભારતનું ભવિષ્ય તેમના મતે કેવું હોવું જોઈએ. અને આ તમામની સાથે આ તમામ બાળકો જે ખાસ કરીને કહી શકાય કે આગળના સમયમાં આપણા દેશ માટે કંઈક એવું કરવાના છે કે જેના કારણે આપણા દેશનું નામ રોશન થશે. અને જે મુખ્ય છે એજ્યુકેશન, તેમાં તમામ લોકોએ પોતાનો ડંકો સાબિત કર્યો છે. ત્યારે ચાલો સીધા જ તેમની પાસે જઈએ અને જાણીએ તેમના વિચારો, તેમની મહત્વાકાંક્ષાઓ, સરકાર પાસેથી તેમની આશા અપેક્ષાઓ અને તેમના સપનાઓ વિશે. હાય, વોટ્સ યોર ગુડ નેમ? આઈ એમ શ્વેતા શર્મા. ઓકે શ્વેતા, તમે પહેલાં તો મને કહેશો કે તમે પોતે તમારું કયું ડ્રીમ રાખો છો, એક એવું ડ્રીમ કે જે આપણા દેશને એક નવો આકાર આપી શકે, નવો સપનાના આકારમાં બદલો લાવી શકે? મારો બેસિક ડ્રીમ છે, આઈ વોન્ટ ટુ બી અ ફાર્મા સાયન્ટિસ્ટ. આઈ વોન્ટ ટુ મેક ન્યૂ ઇનોવેશન્સ. મારે નવા ઇનોવેશન્સ એવા કરવા છે જે દવાઓમાં ને બધી વસ્તુઓમાં વિચ ઇઝ ગોઈંગ ટુ ફેસિલિટેટ ધ ફર્ધર મેડિસિન ઓફ ઇન્ડિયા. શ્વેતા, એવું લાગે છે કે દેશ માટે સૌથી જરૂરી છે કે આરોગ્ય અને એક શિક્ષણ. તમે જે વાત કરી એ આરોગ્ય સાથે સંકળાયેલી વાત છે, પણ એમાં હજુ આપણે ક્યાંક બીજી કન્ટ્રીઝ કરતાં ઘણા પાછળ છીએ. આપણે બીજી કન્ટ્રીઝ કરતાં એટલે પાછળ છીએ કે આપણે મોસ્ટલી કિતાબી જ્ઞાનને એના ઉપર ફોકસ કરીએ છીએ. વી નીડ ટુ રિસર્ચ મોર, વી નીડ ટુ ફોકસ ઓન ધ પ્રેક્ટિકલ નોલેજ મોર દેન ધ થિયોરિટિકલ નોલેજ દેટ્સ ગોઈંગ ઓન ઇન ઇન્ડિયા. મોર ફોકસ ઓન દેટ. ઓલ રાઈટ, વોટ્સ યોર ગુડ નેમ? સાવલિયા રીતુ. ઓલ રાઈટ, મને એ કહેશો જે પ્રકારે શ્વેતાએ વાત કરી કે રિસર્ચ પર વધારે ધ્યાન આપવું જોઈએ, તમને એવું લાગે છે? યસ. કેવા પ્રકારના રિસર્ચની જરૂર છે આજના સમયમાં? જનરલી આપણે જે મેડિસિનલ, આઈ એમ ફ્રોમ ફાર્મસી, સો મેડિસિનલ વિશે કહીશું કે જે આપણે મેડિસિન્સ કરીએ છીએ તો એના પર વધારે રિસર્ચ કરી શકે તો આપણે જે બહારને કન્ટ્રીઝથી આપણે જે એક્સપોર્ટ કરવી પડે છે મેડિસિન્સ, એના કરવી પડે અને આપણે ખુદ ઇન્ડિયા ડેવલપ કરી શકાય બધી. ઓલ રાઈટ, તો ક્યાંક કહી શકાય કે હેલ્થ સેક્ટરને લઈને વધારે કોન્શિયસ છે આ બાળકોને, ખૂબ સારી વાત છે. બીજા ઘણા બધા આપણી સાથે જોડાઈ ગયા છે મિત્રો, તેમની સાથે પણ જાણીશું. હાય, વોટ્સ યોર ગુડ નેમ? સિફ્તન હલવાઈ. ક્યાંથી છો તમે? આઈ એમ ફ્રોમ પ્રોપર જુનાગઢ. ઓલરાઈટ, જુનાગઢની કોઈ ખાસ એવી વાત જે તમને બહુ પસંદ છે? જુનાગઢ તમે જેમ કીધું એમ નવાબોનો દેશ, નવાબોનું ગામ ગણાય છે, એટલે આમ બધી રજવાડા ટાઈપ છે અહીંયા. એવું લાગે કે આમ ક્યાંય બી ચાલતા હો, ક્યાંય બી જાઓ, ક્યાંય બી ઇન્ટ્રોડક્શન થાય તો આમ નવાબો વાળી ફિલિંગ આવે છે? આમ હા, પૂરેપૂરી નવાબો વાળી ફિલિંગ આવે. નવાબની એક સ્ટાઇલ થઈ જાય મસ્ત. એમની બોલવા ચાલવાની સ્ટાઇલ જ મસ્ત છે. અચ્છા, જે બી કે ફાઇનલ એમ. હા, જે બી કે ફાઇનલ, રેણી કેણી એમની એ બહુ મસ્ત છે એમ નવાબોની. બિલકુલ, અને દરેક શહેરની એક ઓળખાણ છે અને આ પણ આપણા રાજ્યની એક વિશેષતા છે. અને ધીરે ધીરે શહેરોથી લઈને દેશની પણ આપણે વાતો કરીશું. આ દેશ માટે શું કંઈક નવું થઈ રહ્યું છે જે તમને ગમી રહ્યું છે, અથવા તમને એવું લાગે છે કે કંઈ અત્યારે નવું થઈ નથી રહ્યું, થવું જોઈએ? ફર્સ્ટ, વોટ્સ યોર ગુડ નેમ? હર્નિશા દુબે. આઈ મીન જે રીતે મોદી સ્ટેપ લે છે બધું ઇનોવેશન કરવા માટે, જે કોંગ્રેસ પાર્ટીએ નહોતું કર્યું ને મોદી કરે છે, દેટ્સ અ પોઝિટિવ ઇફેક્ટ. ઓકે, શું એવું લાગ્યું મોદી એવું તો શું કરે છે? ફર્સ્ટ ઓફ ઓલ તો જીએસટી, ઓકે, દેન નોટબંધી, દેન ફર્ધર યોજનાસ જે મોદીની હતી એ પોઝિટિવ ઇમ્પેક્ટ લાવી રહી છે બધી જગ્યાએ. ઓકે, નોટબંધીનો ઉદ્દેશ શું હતો ખ્યાલ છે? અલ્ટિમેટ પર્પસ? પર્પઝ બ્લેક મની બહાર કાઢવા માટે. ઓકે, નોટબંધીના 3 પર્પઝ હતા, જેમાં એક તો બ્લેક મનીને ક્યાંક બહાર કાઢવું હતું, ટેરર ફંડિંગ જે કાશ્મીરમાં આપણને ખબર છે છેલ્લા ઘણા સમયથી જોવા મળતું હતું એને અટકાવવું, અને સાથે સાથે આ તમામ વસ્તુને એક સાથે લાવવાની કોશિશ કરવામાં આવી હતી. ટેરર ફંડિંગ એક લેવલે અટક્યું છે, લોકો માને છે. બ્લેક મની પર હજુ બધું સવાલ એવા ને એવા જ છે. તમને લાગે છે કે બ્લેક મનીનો જે કન્સેપ્ટ હતો 8મી નવેમ્બરે જે દેશના પ્રધાનમંત્રીએ જે અચાનક જ નિર્ણય લીધો એ સફળ થયો છે? હા, ક્યાંક સફળ થયો છે, બિકોઝ અમુક એવા જે હેકર્સ ને લોકો હતા એ ક્યાંક એ મનીનો મિસયુઝ કરતા હતા, જેનાથી અમુક પીપલ એ લોકોને બહુ પ્રોબ્લેમ થતો હતો. ઓકે, પણ આપણે એ બતાવી દીધું કે આરબીઆઈનું પોતાનું એવું કહ્યું છે કે 99.43% રૂપીસ પાછા આવી ગયા છે, એટલે જે પર્પસ ખૂબ સારો હતો ગવર્મેન્ટનો, પણ એ એટલો ફૂલફિલ નથી થયો. મને ખાસ એ કહેશો, પહેલાં તો તમારું નામ? અસફાન. અચ્છા અસફાન, મને એ કહેશો કે આપણે અત્યારે પોલિટિક્સ પર ચર્ચા કરી રહ્યા છે, તો શાસક પક્ષ અને વિપક્ષ બે હોય છે. વિપક્ષની મજબૂતાઈ કેટલી મહત્વની હોય છે રાજ્યની સુરક્ષા માટે?
વિપક્ષની મજબૂતાઈ બહુ છે, કેમ કે એક જ પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ તો બધે પોઈન્ટ કોઈ પણ ટોપિક પર પોઝિટિવ ના હોય, નેગેટિવ હોવું જરૂરી છે. તો એને બેનિફિટ કેટલા અને ડિસએડવાન્ટેજ કેટલા એનાથી આપણને ખબર પડી જાય. ઓકે, તો તમને શું લાગે છે કે વિપક્ષનો અહીંયા રોલ કેવો છે ગુજરાતમાં? વિપક્ષનો તો ગુજરાતમાંથી એટલે ઓછો છે બીજા સ્ટેટ કરતાં, એટલે એમ વધવું જોઈએ, કેમ કે આના જે મોસ્ટ ઓફ પીપલ છે તે બિઝનેસમેન છે એમ, તેના લીધે. ઓકે, અચ્છા, આપણે મોટે ભાગે જોયું છે કે આપણા દેશના યુવાનો, તમે બધા આઈ એમ ડેમ શ્યોર ક્યાંક ને ક્યાંક બોલિવૂડને પસંદ કરતા જ હશો. કોઈકના એક્ટર, કોઈકના રોલ મોડલ હશે, કોઈક એક્ટ્રેસ રોલ મોડલ હશે. તમારું કોઈ ખાસ રોલ મોડલ? ના ના, કોઈ પણ હોઈ શકે, ઇટ્સ ઓકે. અચ્છા, તમારું નામ શું છે? જોશી દિશા. સોરી? જોશી દિશા. જોશી દિશા. કોઈક તો હશે ને જે પસંદ આવતું હશે, કે તમને એમ થતું હશે કે આ મૂવી આની તો જોયા વગર મૂકવું જ નહીં એમ? આલિયા. આલિયા ભટ્ટ. કોઈ ખાસ રીઝન? મારી જેવી નાની હાઈટ છે. અચ્છા, પણ આલિયા ભટ્ટની કોમન સેન્સ બી ઘણી બોલિવૂડમાં ચર્ચામાં આવે છે. કોમિક સેન્સમાં હું કહી રહ્યો છું એમ. અચ્છા, તમને શું લાગે છે કે કયા હીરો હિરોઈન જે વધારે ઇન્સ્પિરેબલ મૂવીઝ પ્રોવાઈડ કરે છે? રણવીર સિંહ હિસ્ટોરિકલ બહુ સારી રીતે એક્ટ કરી શકે છે પોતે. હું બોલવા જ જતો હતો પદ્માવત, એવું કંઈ મને લાગ્યું નહીં કે ઇન્સ્પિરેશન રણવીર સિંહ આપી હોય. એનીવેઝ, બીજા કોઈ ખાસ એક્ટર એક્ટ્રેસ કોઈના કોઈ ફેન હો તમે કહી શકો છો, અને એમાં કંઈ ખોટું પણ નથી એમ. કોઈ સ્પેશિયલ? યસ, વોટ્સ યોર ગુડ નેમ? અરબાઝ. અરબાઝ. ડોન્ટ ટેલ મી અરબાઝ ખાનના ફેન છો. નહીં, આમિર ખાન. આમિર ખાન. રીઝન? કારણ કે એના જે પણ મૂવી આવે છે એ કંઈક ને કંઈક એસએમએસ આપે છે આપણે પબ્લિકને. જેમ કે આપણે પીકે મૂવી જોયું હતું, એમાં આપણે જે અંધશ્રદ્ધાઓ આવે એના ઉપર એને કીધું. એ પછી આપણે જોયું હતું કે આપણે તારે જમી પર, એમાં અમુક એવા છોકરા હોય છે જેને મેન્ટલી ડિસ્ટર્બ હોય છે, જેને ભણવામાં તકલીફ થતી હોય, એના માટે બહુ ગુડ મેસેજ આપ્યો તેમ. એટલે સમાજને ધ્યાનમાં રાખીને મૂવીને વધારે ડિસાઇડ કરે છે. કરેક્ટ? કરેક્ટ કરેક્ટ. ઓલરાઈટ. અને એ આપણે ના ભૂલવું જોઈએ કે મોટે ભાગે લગભગ એની 4 એવી મૂવી છે આમિર ખાનની જે ઓસ્કર નોમિનેટ થઈ હતી. જીતી નથી શકી, પણ ઓસ્કર નોમિનેટ થઈ અને ક્યાંક સારો સંદેશો આપણા બોલિવૂડને અને આપણા સમાજને આપ્યો છે. બીજા કોઈ લોકો કે જે બોલિવૂડમાં જવા માંગતા હોય, એવા ઘણા બધા સ્માર્ટ છોકરા છોકરીઓ મારી સામે જોઈ રહ્યો છું. કોઈને એવો ઇન્ટરેસ્ટ ખરો કે, કારણ કે ઘણા એવા એક્ટર પણ છે જે તમારી જેમ ખૂબ સારું ભણીને પણ એ લાઈનમાં ગયા છે, તો તમારાથી કોઈને બી એવી નાની મોટી ઈચ્છા કરી, પ્લીઝ રેઝ યોર હેન્ડ, કે જેને એવું લાગતું હોય કે આ ચાન્સ મળે તો હું ના ગુમાવું. વેરી ગુડ. વોટ્સ યોર ગુડ નેમ અગેન? હર્નિશા દુબે. હર્નિશા, તમને બહુ જ ઇન્ટરેસ્ટ છે એવું લાગી રહ્યું છે. હા, બહુ જ ઇન્ટરેસ્ટ છે બોલિવૂડમાં. ફર્સ્ટલી તો ફેમ, રાઈટ, પછી એ લોકોનું ડેડિકેશન, બધે ફેમસ થઈ જાય. રાઈટ, ધેટ્સ ઇટ. ઓલરાઈટ. તો તમે ક્યારે એપ્રોચ કર્યો, એફર્ટ કરીએ? યસ, આઈ એમ ટ્રાઇંગ. જોરદાર તાળીઓ થઈ જાય યાર. ખૂબ સરસ વાત કરી કે જે ફેમ છે, પહેલું રીઝન એ છે, ક્યાંક આપણે બધા જાણીએ છીએ કે ફેમથી આપણે બધા એટ્રેક્ટ થઈએ છીએ, પણ કોઈ લોકો ખુલીને શેર કરે છે, કોઈ નથી કરતું. તો આપણે બધા જ ફિલ્ડની વાત કરતા હોય તો આ યુવાનો પાસે આપણે સ્પોર્ટ્સની વાત કરવાનું કેમ ચૂકી શકીએ? કેટલા લોકો એવા છે કે જેને સ્પોર્ટ્સમાં બહુ જ રસ છે? ઓલરાઈટ, વોટ્સ યોર ગુડ નેમ? યશ સાપરા. યશ સાપરા. કયા સ્પોર્ટ્સમાં રસ છે? એથ્લેટિક્સ, મોસ્ટ ઓફ ચેસ એન્ડ બેડમિન્ટન. ઓકે, તમે રમો છો આમ આઈડિયલી? યસ. ઓકે. અને ઘરે કેવું છે કે મતલબ એવું કે ઘરે બી રેગ્યુલર રમતા હોય? ઘણા લોકો એવું હોય કે બાળપણથી એવી ટેવ હોય અથવા ફ્રેન્ડ સર્કલમાં, તમે વધારે સૌથી વધારે ક્યાં એન્જોય કરો છો આ ગેમ્સને? ચેસ હું બેઝિકલી મારા ફાધર પાસેથી શીખ્યો તો તેની જોડે ડેઈલી રમું છું. ઓકે, એટલે રમવાની ઈચ્છા થાય અને પપ્પા ગુસ્સે થાય તો ચેસ લાવી દેવાની, હે ને? પછી ચેસ રમતા રમતા ક્રિકેટ રમવા જતા રહે, એવું કંઈ થયું? ના, ક્રિકેટ નથી. ઓકે. બીજું કોઈ સ્પોર્ટ્સ માટે? હાય, વોટ્સ યોર ગુડ નેમ? માય નેમ ઇઝ અસ્ફાન. આઈ એમ ફેન ઓફ ક્રિકેટ એન્ડ વિરાટ કોહલી. હું નાનપણથી જ ક્રિકેટ રમું છું અને મને વચમાં ચાન્સે મળ્યો હતો, પણ થોડુંક ઇશ્યુના લીધે હું ગયો નહીં. ને વિરાટ કોહલી ઘણું બધું શીખવા મળે છે. તે જે છે તે ધીમે ધીમે માની લો કે એક ગેમમાં એ ડ્રોપ થયા હોય તો બીજી ગેમમાં નવું શીખીને આવે અને એ ભૂલ મતલબ કરે નહીં પાછી. એ ઘણું બધું શીખવા મળે છે. તમે વિરાટ કોહલીને ફોલો કરવા માંગશો? શ્યોર. તમે જે કોઈ ઇશ્યુની વાત કરી એ તો હું પૂછીશ નહીં, ડોન્ટ વરી. પણ હંમેશા કહેવાય છે વિનર્સ નેવર ક્વિટ, ક્વિટર્સ નેવર વિન. ઇશ્યુ આવે જાય, ઇશ્યુનું કામ છે. તમારું પેશન છે તો તમારે અચૂકથી એના પર આગળ વધવું જ જોઈએ. તો આશા રાખી શકાય કે ક્રિકેટમાં એક બીજું નવું નામ આવશે ગુજરાતમાંથી? શ્યોર સર. ઓકે. અને વિરાટને ફોલો કરો છો તો અનુષ્કા તરફ બી ધીરે ધીરે જશો? નો સર. સોરી, નો સર. નહીં. ઇટ્સ ઓકે, આઈ ડોન્ટ માઇન્ડ. ઓલરાઈટ. અચ્છા, મને બધા એ કહેશો કે હવે જ્યારે 2019 સ્ટાર્ટ થઈ ગયું છે અને 2019 આવી ગયું છે એટલે તમે બધા
મોટાભાગે જોતા હશો કે જ્યાં ને ત્યાં ઇલેક્શન્સની વાતો સામે આવતી હશે, રાઈટ? કોની સરકાર બનશે, કયો પક્ષ વધારે મજબૂત હશે, તો તમારા બધામાંથી સૌથી વધારે ઇન્ટરેસ્ટ હોય અને કોઈ માનતું હોય કે પોલિટિક્સ આપણા દેશનું આખી છબી બદલી શકે છે, એવા કેટલા લોકો છે? ઓકે, વોટ્સ યોર ગુડ નેમ? માય નેમ ઇઝ નિમેશ કરંગિયા. ઓલરાઈટ, નિમેશ, શું પોલિટિક્સમાં સૌથી વધારે રસપ્રદ લાગે છે? રસ એ છે કે પોલિટિક્સમાં જે નરેન્દ્ર મોદી છે ના સામે ઓપોઝિશન પાર્ટી, એ બેનો તકરાર બહુ ગમે છે પોલિટિક્સમાં. ઓકે, અને તમને એવું લાગે છે કે આગળના ટાઈમમાં કંઈક એવો મોટો ચેન્જીસ આ સરકાર લાવી શકશે? જેમ કે મેક ઇન ઇન્ડિયા છે, એ બહુ મોટું ચેન્જીસ છે, જેનાથી ઇન્ડિયામાં જે જોબ્સ છે એની ઓપોર્ચ્યુનિટી બહુ વધે. તો એ એક સારો પ્રયાસ છે મોદીનો જીનો. ઓલરાઈટ, કેટલા લોકો એવું માની રહી છે કે કરંટ ગવર્મેન્ટ છે મોદી સરકારની, એટલા માટે પૂછું છું કારણ કે આજથી 4-5 વર્ષ પહેલાં અચ્છે દિન આએગાના નારા આપણે તમામ લોકો જોયા હતા, જાણ્યા હતા, સાંભળ્યા હતા, રાઈટ? કેટલા લોકો માને છે કે અચ્છે દિનની શરૂઆત થઈ છે અથવા માત્ર એક પોલિટિકલ સ્ટેટમેન્ટ જ હતું? આઈ થિંક અ લોટ ઓફ ચેન્જીસ હેવ બીન મેડ. ઘણી બધી એવી વસ્તુઓ છે જે ચેન્જ થઈ ગઈ છે. વી ગેવ કોંગ્રેસ 60 યર્સ, સો આઈ થિંક ઇટ્સ મોર દેન ઇનફ. એની કમ્પેરિઝનમાં આપણે આના 5 યર્સ જોઈએ તો બહુ મોટો એસ્કેલેશન છે એના ગ્રાફમાં. કમ્પેરેટિવલી ઇન્ડિયા બહુ એના કરતાં કોંગ્રેસ કરતાં ઘણું ગ્રો થઈ રહ્યું છે અત્યારે. બેબી સ્ટેપ્સ લેવાય, સો વી શુડ ગીવ ધેમ ટાઈમ. આઈ થિંક વી ગેવ કોંગ્રેસ 60 યર્સ. આઈ થિંક દે ડિઝર્વ અનધર 5 યર્સ. એટલે 5 વર્ષ હજી ઓછા છે. બીજા કોઈને કંઈ ખાસ કહેવું છે આ બાબતે? નહીં. તમે? ઓલરાઈટ, દેવાંગ પીપલિયા. સર, હેલ્થને લઈને મોદી સરકારે બહુ જ કર્યું. એક તો પહેલાં મા અમૃતમ યોજના, અને બીજું આયુષ્યમાન જે 5 લાખનો વીમો આપે છે, અને મેક ઇન ઇન્ડિયામાં એ બુલેટ ટ્રેન લાવે છે, એટલે ઇન્ડિયાને એક નવું સ્ટેપ આપે છે આગળ વધવાનું. એટલે હું મોદી સરકાર ઉપર જઈશ. તમે બુલેટ ટ્રેનની વાત કરી, બહુ સારી વાત છે, કંઈ ખોટું નથી, પણ આપણી જે અત્યારની જે વ્યવસ્થા છે, જે સામાન્ય ટ્રેન આપણે જોઈ રહ્યા છે, એની વ્યવસ્થા હજી સુધી સુધરી નથી. તો ક્યાંક તમને નથી લાગતું કે નાના ગામડાઓ છે, શહેરો છે, જિલ્લાઓ છે, ત્યાં એ લોકો બુલેટ ટ્રેનનું સપનું નહીં જોવે, તો એ લોકો માટે વ્યવસ્થા કરવી પડશે પહેલાં? હા સર, એના માટે પણ એક નોખી વ્યવસ્થા કરવી પડશે, કારણ કે બુલેટ ટ્રેન એ રીતે છે કે કોઈ પણ મોટા સિટી તરફ જઈ શકે છે, પણ આપણે જે નાના સિટી છે એના માટે મેટ્રોસ કરી શકીએ. મોટે ભાગે એવું કહેવાય છે કે સરકાર કોઈ પણ હોય હંમેશા મોટા સપના બતાવતી હોય છે, મેનિફેસ્ટોમાં મોટી મોટી વાતો થતી હોય છે, ક્યારેક એ થતું નથી, અલગ વાત છે. ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોઈએ છીએ, મોટા સપના બતાવતા હોઈએ છીએ, વાઈફાઈની વાત કરતા હોઈએ છીએ, પણ બેઝિક પ્રાઇમરી ફેસિલિટીઝ છે ત્યાં આપણે ક્યાંક દાબ ખાઈ જતા હોય છે, અને એટલા માટે વિરોધીઓ પણ વધતા હોય છે કે ભાઈ જે છે એ તો પહેલાં સુધારો. તો તમને લાગે છે કે અત્યારે જે કોઈ આપણા દેશ માટે છે એ વ્યવસ્થાને પહેલાં સુધારવી પડશે? હા જી સર, જે આપણે ભાજપ સરકાર અત્યારે છે તો એ ઘણા બધા જે આગળ પગલાં રહી છે કે જે આપણા નાગરિકોને સારું મળી શકે, જેમ કે ગરીબો માટે જે મોદી સરકારે કર્યું છે, બરાબર છે. પછી જે નોટબંધી કરી કે બ્લેક મની બહાર આવી શકે, તો એવી જ રીતે તો નકરું સરકાર બી કરે તો એવું ના ચાલે. આપણે બી એને સાથ સરકાર આપવો જોઈએ કે આપણે જો ભાઈ કરપ્શન ઓછું કરીએ, બ્લેક મની ઓછું કરીએ, તો કોઈ સરકારને ઇસ્યુ આવતો જ નથી કે તે કોઈ પગલાં કરી શકે, અને કોઈ બી આપણે સારા સારા સપના હોય તે આપણે સાકાર કરી શકીએ છીએ. ઓકે, ઓલરાઈટ. અને જ્યારે આપણે આ બધી વાત કરતા હોય દેશના ડેવલપમેન્ટને લઈને, મેં વચ્ચે પણ ઉલ્લેખ કર્યો, ફરી એકવાર કહેવા માંગીશ કે બોલિવૂડ અને રાજકારણ આ બંને વસ્તુ ક્યાંક કનેક્ટ થઈ છે એકબીજા સાથે. તમે જોયું હશે કેટલા લોકોનું માનવું છે કે મોટા જે એક્ટર એક્ટ્રેસ છે એ લોકોએ રાજકારણમાં આવી અને લોકોને ઓલરેડી ઇન્સ્પિરેબલ હોય છે, તો એ લોકોએ દેશ માટે કંઈક કરવું જોઈએ. વોટ ડુ યુ થિંક? યસ સર, કરવું જોઈએ. એમાં લાગે છે શું પરેશ રાવલ છે, પહેલા એક્ટર હતો, અત્યારે પોલિટિશિયનમાં જઈ. પરેશ રાવલે એવું તો શું કર્યું? તમને એવું લાગ્યું કે એને 5 વર્ષમાં કંઈ કર્યું હોય? સર, આપણે પાર્લામેન્ટના મેમ્બર છે કે જે 542 આપણી સીટ છે એ જ આપણા 543 જે છે એ જ ડેવલપ કરે છે, તો આપણે એવું કરવું જોઈએ કે જે IAS IPS છે ને તે 543માં હોય તો ઇઝીલી આપણે ડેવલપમેન્ટ થઈ શકે ને આપણી ઇકોનોમી એઝ વેલ એઝ જેકઅપ ટુ ધ જેક પહોંચી શકે. અને જ્યાં સુધી વાત છે આપણા સિસ્ટમની, જે પ્રકારે આપણે વાત કરતા આવ્યા છે કે ભારત દેશ આમ તો કહેવાય છે કે ધીરે ધીરે વિકાસશીલ દેશ તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ સાથે સાથે ચેલેન્જીસ પણ એટલી વધી રહી છે. તો આગળના સમયમાં ફાઇનાન્શિયલ સેક્ટર પર આપણો દેશ ક્યાં એવું તો શું કરશે તો ફાયદો થશે? એક બિંગ અ યંગ પર્સન, તમને લોકોને શું લાગે છે કે આ જગ્યા પર જો હિટ કરવામાં આવે તો આપણા દેશ માટે એક મોટો પ્લસ પોઈન્ટ સાબિત થાય? વોટ્સ યોર ગુડ નેમ? આનંદી. ઓલરાઈટ, ટેલ મી આનંદી. ઇકોનોમી ચેન્જ કરવી જોઈએ. જે અત્યારે જે ગ્રોથ, GDP ગ્રોથ છે એ બધો ઇકોનોમી સિસ્ટમ ચેન્જ કરવી જોઈએ. ઓલમોસ્ટ 50% ઇટ ઇઝ નીડેડ. ઓકે. એટલું, કારણ કે આખી જે સિસ્ટમ છે, કારણ કે જે
લોઅર લેવલ ક્લાસ છે એ લોકોને મળતું જે ટેક્સ સિસ્ટમ જે રીચ માટે બનાવી છે એ આવતી જ નથી લોકો માટે, એ લોકો ભરતા જ નથી. જ્યારે કે મિડલ ક્લાસ લોકો છે એ લોકો વધારે હાઉસ ટેક્સ એક્સેટ્રા કેટલા બધા ટેક્સીસ હોય છે. એના માટે થઈને ઇકોનોમિક આપણી પાસે એટલા બધા છે પણ ખરા ઇકોનોમિક્સ, પણ કરતા નથી કાંઈ. બિલકુલ સાચી વાત છે અને ક્યાંક એ એક્શનની કમી છે જે ક્યાંક થવી જોઈએ. ઇકોનોમિક્સની વાત થઈ રહી છે, કોઈક એવા મેજર સ્ટેપ જે તમે લોકો ચર્ચા કરવા માંગશો જે ગવર્મેન્ટના, અથવા તમને એવું લાગતું હોય કે બોસ ફોરેનમાં તો એવું જરૂરી નથી કે તમારી પાસે ટેકનિકલ જ્ઞાન હોય. હું એવું પૂછીશ કે માનો કે ફોરેનમાં કંઈક એવી વસ્તુ છે, ત્યાંની કોઈ બી સિસ્ટમ પકડી લો તો આપણે હંમેશા જોતા હશે કે આવું ઇન્ડિયામાં ક્યારે થશે. એવું કંઈ લાગે છે કે ફોરેન જેવી કોઈક વસ્તુ આપણા દેશમાં થવી જોઈએ? હા, ફોરેનમાં જેમ કે એક યુનિક પબ્લિકનો રાઇટ છે કે ભાઈ એ વોટ કરે છે. અહીંયા આપણે ધારાસભ્યનો સ્ટેપ બાય સ્ટેપ છે, ત્યાંની લોકલ પબ્લિક જ એ લોકો સિલેક્ટ કરે છે કે ભાઈ અમારે આ ગવર્મેન્ટ જોઈએ છે. અચ્છા, એમાં તમારે બદલાવ લાવો છે. ઓકે, મને એ ખાસ કહેશો કે જે રીતે બે પ્રકારે ભારત દેશ વહેંચાયેલો છે, ગામડાઓમાં, જિલ્લાઓમાં અને ક્યાંક મોટા શહેરોમાં, આપણે જોયું છે કે ક્યાંક હાઈફાઈ લોકો, ખૂબ સારું એજ્યુકેશન, સારી ટ્રેનિંગ, સારા પ્લેસમેન્ટ, મોટી મોટી જોબ્સ એ એક ભાગ છે આપણા દેશનો, અને બીજી બાજુ ગરીબી, સ્ટ્રગલ, એ તમામ સંઘર્ષની વચ્ચે ક્યાંક રોજગારીનો અભાવ એ પણ આપણા દેશનો જ એક ભાગ છે. તો આ બંને વસ્તુ જ્યારે આપણી સામે છે તો આ બંનેને એક કરવા, આર્થિક અસમાનતાને દૂર કરવા માટે શું કરવું જોઈએ? પહેલાં તો બેરોજગારી દૂર કરવી જોઈએ. જે ગરીબ લોકો છે એને આ જે પેલી યોજના પ્રોવાઈડ કરે છે એ લોકોને તો ખબર જ નથી હોતી કે શું છે, તો એને પહેલાં તો એને ખ્યાલ આવવો જોઈએ કે શું છે આ બધું એના ઉપરથી. બિલકુલ. અને ક્યાંક છેલ્લા કેટલા સમયથી એ પણ ચર્ચાયું છે, તમને લોકોને કદાચ ખબર હશે કે હવે જ્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તો વિધાનસભા અને લોકસભા બધા ઇલેક્શન એક સાથે થવા જોઈએ. ઘણા લોકો એવું માને છે જેથી કરીને ખર્ચા બચી જાય, ખોટો ટાઈમ વેસ્ટ ના થાય, અને ક્યાંક લોકોનું એ માનવું છે કે વસ્તુ ન થવી જોઈએ. તમારું શું માનવું છે? એવું જ થવું જોઈએ કે બધી ચૂંટણીઓ સાથે જ થવી જોઈએ ઇલેક્શન. જ્યારે થાય છે ચૂંટણી ત્યારે આચારસંહિતાને બધું લાગી જાય છે તો બધા વર્ક સ્ટોપ થઈ જાય છે મોસ્ટલી, એટલા માટે સાથે જ થવું જોઈએ. શું નામ તમારું? સુંદરબા શિવાંગી. શિવાંગીએ વાત કરી, એનાથી સહેમત છો આપ? યસ, આઈ એમ એગ્રી વિથ હિમ. કેટલા લોકો સહેમત છે આ વાતથી કે બંને ઇલેક્શન એક સાથે થવા જોઈએ? ઓલ રાઈટ, ઓલમોસ્ટ 50-50%. ડન. આ તમામની વચ્ચે આપણે જ્યારે આ બધી ચર્ચા કરી રહ્યા છે ત્યારે મારે ખાસ એ પૂછવું છે કે હવે આગળનું ભારત આપ કેવું જોવા માંગો છો? તમે જ્યારે માતા પિતા બનશો ત્યારે તમે તમારા બાળકોને કયા ભારતમાં ઇન્ટ્રો કરવા માંગશો કે ધીસ ઇઝ અર કન્ટ્રી, અર નેશન, જેનું હંમેશા આપણે પ્રાઉડ લેતા હોય છે? ભવિષ્યના ભારતને આપ કયા નજરે જોઈ રહ્યા છો? ભારત આપણે કલ્ચર હિસ્ટ્રી બહુ આપણે રીચ છે એકદમ, તો આપણે કલ્ચરને જેટલી પણ આપણે આગળ લઈ આવી શકીએ એ રાખવું પડશે. અને આપણી એજ્યુકેશન, આપણું યુથ એટલું મસ્ત છે, આપણું યુથનું પોપ્યુલેશન સૌથી વધારે છે. આપણે એજ્યુકેશનમાં પણ અત્યારે ચેન્જીસ થાય છે ઘણા બધા સારા, તો એમાં આપણે આગળ લઈ આવીને આપણે યુથને આપણે આગળ લઈ આવશું ને આપણે કલ્ચરને પાછો આગળ લઈ આવશું તો મને લાગે છે ઇન્ડિયા જે અત્યારે વધી રહ્યું છે વધારે સારી રીતે થઈ શકે. વોટ્સ યોર ગુડ નેમ બડી? ધ્રુવ થાનકી. યુ આર બેઝિકલી ફ્રોમ જુનાગઢ? યસ સર. ઓલરાઈટ. તમારા એસેન્ટ જોઈને મને એવું લાગ્યું કે 2 મિનિટ યુએસએમાં છું. એનીવેઝ, અચ્છા, આ બધાની વચ્ચે જ્યારે આપણે બધી ચર્ચા કરી રહ્યા છે ત્યારે આજની તારીખે આપણા દેશ માટે એક કમનસીબી છે કે જ્યારે આટલા સરસ મુદ્દાઓ પર આ તમામ નવયુવાનો સાથે ચર્ચા થઈ રહી છે ત્યારે આપણે એમને એ પણ પૂછીએ કે ઇલેક્શનના મુદ્દાઓને લઈને સરકાર બહુ અગ્રેસિવ હોય છે. પોલિટિકલ પાર્ટી કોઈ બી હોય, શાસક પક્ષ હોય, વિપક્ષ હોય, કોઈ પણ, અને હંમેશા મેનિફેસ્ટોથી લઈને લોકો સુધી પહોંચવામાં બહુ મહેનત કરે છે સરકાર, પરંતુ અમલીકરણમાં ક્યાંક આજે પણ આપણે માર ખાઈ રહ્યા છે. અગ્રીડ? કઈ વસ્તુ પર તમને ખાસ વધારે એવું લાગે છે? ઇલેક્શન આવે ત્યારે બધા લોકો એમ કહે છે કે અમે ઘરે ઘરે પાણી આપશું ને બધું ડેવલપમેન્ટ આગળ થશે, રોડ સારા થશે, પણ જ્યારે એ જ આવી જાય છે ત્યારે એ કંઈ અમલ નથી કરતા. રાઈટ. પછી પોતે જ પાણીમાં બેસી જાય છે. હા. હે ને? એટલે ચૂંટણી આવે એટલે પેલું જે કહેવાય ને મોટી કહેવત હોય કે અબ લગતા હૈ શહેર મેં ચુનાવ આયા હૈ, સબકી થાલી મેં પુલાવ આયા હૈ, એવું કંઈક તમે જુઓ છો આગળ પાછળ? તમને એવું લાગે છે મોટે ભાગે? ઓકે, તો એને આપણે બદલવાની જરૂર છે. અને તમે લોકો જે ખૂબ સરસ ભણી ગણીને આટલી મહેનત કરી રહ્યા છો, તમારા લોકો પાસે આ દેશને, તમારી શાળાને, તમારા સમાજને ખૂબ આશા અપેક્ષાઓ છે કે કંઈક એવું કરવામાં આવે કે જેથી કરીને દેશને બદલી શકાય. કેટલા લોકો એવા છે કે જે પોલિટિક્સમાં એન્ટર થવા માંગે છે અને દેશને બદલવા માંગે છે તમારામાંથી? ઓકે, કોઈ ખાસ રીઝન? ખાસ રીઝન એ કે અત્યારે જે પોલિટિક્સ જે લોકો અત્યારે કરે છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક જે પક્ષ છે એ
એ બહુ ખરાબ છે અને એક પક્ષ છે એ ઓછો ખરાબ છે. તો માણસો અત્યારે ઓછા ખરાબ જે પક્ષ છે એની તરફ જવા માગશે. અને જો મારો પક્ષ કદાચ આવે તો નહીં ઓછો ખરાબ હોય કે નહીં બહુ ખરાબ હોય, એ બહુ સારો હશે. मतलब आम आदमी पार्टी अभी भी जिंदा है, मतलब आम आदमी की कोई भी पार्टी हो सकती है ने. अच्छा, તમે મને કહો કે તમે સિમ્બોલ શું રાખો, તમને કદાચ આ ઓપોર્ચ્યુનિટી મળી તો? સિમ્બોલ હું સ્વસ્તિક રાખું. કોઈ રીઝન? રીઝન એ કે એ શુભ, મતલબ એ શુભ કાર્યનું પ્રતીક છે એટલા માટે. અચ્છા, અને તમારો એજન્ડા શું હશે? એજન્ડા એ કે ભાઈ તમે અત્યારે જે લોકો પ્રયાસ કરે છે, નો ડાઉટ કે મોદી સરકાર છે એ અત્યારે બહુ સારા પ્રયાસ કરી રહી છે. એ હેલ્થ સેક્ટર હોય, એજ્યુકેશન સેક્ટર હોય કે કોઈ પણ ડિફેન્સ સેક્ટર હોય. તમે આટલા વખાણ કરશો તો હું માની લઈશ કે તમે ગઠબંધનની સરકાર બનાવશો. એટલે આ વસ્તુ બી ના થવી જોઈએ. મોટે ભાગે એવું થતું હોય છે. તમને લોકોને જોવા મળ્યું હશે ઘણીવાર કે ઘણા લોકોએ ઉત્સાહમાં આવીને ઘણા મોટા સ્ટેટમેન્ટ આપ્યા હશે એમ, પણ ઇલેક્શન પતે પછી કહેવાય ને કે બધા એક સરખા જ છે, જોડે જોડે જ ભાઈચારો વધી જતો હોય છે. તો એ પણ આપણા દેશ માટે એક મોટી ચેલેન્જ છે. હવે આપણે અલગ અલગ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે દેશના જવાનોને આપણે કેમ ભૂલી શકીએ? મોટેભાગે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, ત્યારે એક દેશભક્તિ આપણી અંદર આવી જતી હોય છે એમ. એવું લાગતું હોય છે કે આપણે બધા સેના સાથે ઊભા છે. પણ એવું પણ ક્યાંક કમનસીબે લાગ્યું છે કે આ 2 દિવસ પતે પછી યાદ અપાવવું પડે છે કે આપણા દેશને કેવી રીતે એ લોકો બચાવ્યો છે, અહીંયા સુધી પહોંચાડ્યો છે. તો તમને લાગે છે કે આજના યુવાનોના પરસેપ્શનને, આપણા દેશ માટેના જવાનો માટેના પરસેપ્શનને પણ થોડું વધારે સ્ટ્રોંગ કરવો પડશે? હા, કરવું જ પડે, કેમ કે આપણા જવાનો છે એ ત્યાં તડકામાં ઊભા રહે છે, તે બોર્ડર ઉપર હોય છે, તે બહુ બધી ઠંડી હોય કે ગરમી હોય કે ત્યાં સહન કરે છે. એની જ જગ્યાએ આપણે બધા ફેસિલિટીમાં એસીમાં રહીએ છીએ અને ભૂલી જઈએ છીએ. 2 દિવસ યાદ રાખીને ભૂલી જઈએ છીએ. આપણે ક્યાંક ને ક્યાંક એ લોકો વિશે વિચારવું જોઈએ. બિલકુલ. પુલવામામાં જે એટેક થયો આપ સૌને ખ્યાલ છે, અને ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઇક 2 જે કાઇન્ડ ઓફ કહી શકાય, જે પણ કરી એ પણ આપણે બધાને ખબર છે. કેટલા લોકોને એવું લાગે છે કે એ એક્શન આપણા સફિશિયન્ટ છે? નો. કેમ? કોઈ ખાસ રીઝન? વોટ્સ યોર ગુડ નેમ ફર્સ્ટ? માય નેમ ઇઝ માખેજા મોહિત. આપણે એક્શન થઈ એ સફિશિયન્ટ ના કહી શકીએ, કારણ કે ઘણીવાર એવું બન્યું છે કે એ લોકો અટેક કરે છે ને પછી આપણે બેસી જઈએ છીએ. આપણે જાણીએ છીએ છે ઘણીવાર એ લોકો એલઓસી ક્રોસ કરી અને આપણી ઉપર અટેક કરેલ છે. આપણે ઘણી બધી એવી ટ્રીટી સાઇન કરીએ કે હવે પછી અટેક નહીં થાય, તો તે વાતો જ થાય છે. અને એ લોકો છે એ વધારેથી વધારે આપણું ડિસ્ટ્રક્શન કરે છે. જો આપણે એકવાર કરીને બેસી જઈએ તો એવું ગણાશે કે આ એકવાર કરીને હવે તે શાંત બેસી ગયા. એને એકવાર એવું કરી બતાવવું જોઈએ કે બીજી વાર અટેક કરવાનું વિચારે જ નહીં. તો એવું શું કરવું જોઈએ? જેમ કે અત્યારે આપણે જોઈએ કે અલગ અલગ રીતે છે આપણે એની ઉપર અટેક થઈ રહ્યા છે. જેમ કે ટેક્સીસ છે તે વધારે કરી દીધું, પછી આપણે જે ટ્રેડ છે તે બંધ કરી દીધી. તો બધી રીતે જો એ નીચે બેસી જશે ને તો ત્યારે એને ખબર પડશે કે આપણે એ લોકોને એની ભૂલ સમજાશે કે એ લોકો જે કરે છે એ સહી નથી. એ લોકો એટલે કોણ? પાકિસ્તાન વાળા. ઓકે, અહીંયા હું ખાલી એટલું કહેવા માંગીશ, હું અગેન્સ્ટમાં પણ નથી, હું ફેવરમાં પણ નથી, પણ ક્યાંક આતંકવાદીઓ એવું પણ ચાહતા હોય, જે તમે કીધું છે એવું ખુદ આતંકવાદીઓ જ ચાહતા હોય, કારણ કે એ લોકોને કોઈ દેશથી લેવા દેવા નથી. આપણને ખબર છે પાકિસ્તાનમાં પણ એટલા હુમલા થઈ રહ્યા છે. તો કંઈક એવું કરવું પડશે કે જેથી કરીને સામાન્ય માણસ નહીં પરંતુ આતંકવાદને સીધો સંદેશો જાય. અચ્છા, મને ખાસ કહેશો કે આજના સમયમાં મીડિયાનો શું મોટો રોલ આપને લાગે છે, અને મીડિયાને આપ પોતે કેવી રીતે જોવો છો? ફીલ ફ્રી ટુ સે મી એનીથિંગ. જરૂરી નથી કે તમે ફેવરમાં જ બોલો અથવા અગેન્સ્ટમાં લઈ જાઓ. આજના દિવસમાં, આજની તારીખમાં મીડિયાના રોલને આપ કેવી રીતે જુઓ છો? એઝ કે કોઈ પણ સંદેશો છે એ મીડિયા થ્રુ આખી દુનિયા જોઈ શકે. આપણા દેશમાં બહુ એવો, સ્પેશિયલી ભારતમાં, કે જે ગર્લ્સનો રેપ થાય છે એના ઉપર કોઈ એક્શન લેવામાં ન થતી, જ્યારે ફોરેનમાં એવી રીતે ડાયરેક્ટ ફાંસી કે મારી નાખવામાં આવે છે. તો એ મેઇન ચેન્જ એ ભારતમાં લેવાની જરૂર છે. બહુ મોટા પાયે જે તેનો સ્કેલ છે બહુ હાઈ થયો છે, જ્યારે ફોરેનમાં એવું નથી થયું. એને લીધે ઇન્ડિયામાં ગર્લ્સની એટલી કોઈ સેફટી નથી. એના માટે હું કહું છું કે પગલું કંઈક ભરવું જોઈએ ભારત સરકારને. ઓકે, તમારા બધાના સવાલ જવાબ મેં સાંભળ્યા, જોયા, ખૂબ પસંદ આવ્યા, અને તમારા લોકોનો જે ઉત્સાહ છે કંઈક કરવાનો, કંઈક વિચારોને વ્યક્ત કરી એક નવો આકાર આપવાનો, આશા રાખીએ કે આપ સૌ દેશ માટે આગળના સમયમાં કંઈક એવું કામ કરીને બતાવો. જરૂરી નથી કે ગોલ્ડ મેડલ લાવવાથી જ આપણે કંઈક કરી શકીએ છીએ. જરૂરી એવું નથી કે કોઈ મોટા અચીવમેન્ટ સાથે જ આપણે કંઈક કરી શકીએ છીએ. જરૂરી એ પણ નથી કે તમે વર્લ્ડ કપ જીતીને લાવો તો જ તમે દેશ માટે કર્યું. એક સામાન્ય મદદ એક સામાન્ય માણસે જો તમે કરી દીધી ને તો પણ તમે આ દેશના સાચા નાગરિક છો. તો હવે ખાસ તમને બધાને પૂછવા માંગીશ, હાઉ ઇઝ ધ જોશ? હાઉ ઇઝ ધ જોશ? હાઉ ઇઝ ધ જોશ?
ઓલરાઈટ, થેન્ક યુ સો મચ. તો આ હતા કેમ્પસ કનેક્ટના ખાસ વિદ્યાર્થીઓ જેમની સાથે આપણે જાણ્યું, જોયું, સમજ્યું કે આ દેશ જે બદલવાની તેમની પણ જબરજસ્ત તમન્ના છે. આ દેશને કેવા મુકામ સુધી તે લોકો લઈ જવા માંગે છે. અને આ જૂનાગઢના બાળકો કે જે માત્ર એક વિસ્તાર પૂરતા સીમિત નહીં પરંતુ તમામ વિસ્તારોમાં પોતાના વિકાસ સાથે, પોતાની પ્રગતિ સાથે, દેશના માન સન્માન સાથે આપણા દેશના તમામ યુવાનોના સપના સાકાર કરવા માટે થનગની રહ્યા છે. ત્યારે આપણે પણ આશા રાખીએ કે આ બાળકોના સપના સાકાર થાય અને દેશનું નામ રોશન કરે. કેમ્પસ કનેક્ટમાં બસ અત્યારે આટલું જ. ફરી એકવાર એક નવા એપિસોડ સમક્ષ આવતા સપ્તાહે હાજર થઈશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.